નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામની ઉતાવળી નદીમાં બાળક ડૂબ્યો। 8 વર્ષના બાળકનો ધાબા ઉપરથી પગ લપસતા ઉતાવળી નદીમાં પડી ગયો। રણજીત નામનો 8 વર્ષનો બાળક નદીમાં પડ્યો। પરપ્રાંતીય મજૂર પરિવાર મજૂરી કામ માટે ધોરાજીના સુપેડી આવેલ। બાળક નદીમાં પડતા ધોરાજી મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ તરવૈયા દ્વારા 3 કલાક થયા શોધખોળ ચાલુ। ધોરાજી પ્રશાસન દ્વારા ગોંડલના તરવૈયાની ટીમ બોલાવવામાં આવી। ધોરાજી પ્રશાસન તેમજ ઝાંઝમેર સરપંચ પણ ઘટના સ્થળે પહોંચી બાળકની નદીમાં શોધખોળ હાથ ધરી। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી। સમાચાર મળ્યા મુજબ સુપેડી ગામે ઉતાવળી નદીના કાંઠે પ્લાસ્ટિકની ફેક્ટરીની નજીક આવેલ ધાબી પરથી રણજીત હારુ નામનો એક બાળક પાણીમાં ગરકાવ થયાના સમાચાર મળેલ છે, જેની ઉંમર 8 વર્ષ છે। હાલ ફાયર બ્રિગેડના તરવૈયાનો ટીમની મદદથી બાળકની શોધખોળ ચાલુ છે। સાહેબ, કેટલો સમય થયો? બપોરના 3 કલાકની વાત છે। હજી સુધી શોધખોળ નથી? આગળના કોઈ તરવૈયાને બોલાવવાની ફરજ પડશે? આગળ ગોંડલ મુકામેથી ફાયર બ્રિગેડને જાણ કરી છે, તેની ટીમ રવાના થઈ છે, થોડીક ક્ષણોમાં અહીંયા પહોંચશે। કેવી રીતે સાહેબ અંદર પડ્યો? ધાબી પરથી લપસી પડ્યો છે એવા સમાચાર છે પ્રથમ દ્રષ્ટિએ તો। લોકો કોણ છે, શું એનું નામ છે, ક્યાંના છે? રણજીત હારુ, આપને મેં કહ્યું નામ। ક્યાંના છે સાહેબ એ લોકો? એ આમ મધ્યપ્રદેશના છે। અહીંયા શું હોય, મજૂરી માટે આવ્યા હતા? શું હતું? અહીં મજૂરી કામ કરતા તેના ફાધર, મધર અને બાળકો છે।